નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે રસાયણશાસ્ત્રની એક તેવી અદ્ભુત દુનિયામાં જઈએ જેની શરૂઆત સીધી આપણા રસોડામાંથી થાય છે. હા, આપણે વાત કરવાના છીએ સામાન્ય મીઠામાંથી બનતા કેટલાક જબરદસ્ત રસાયણો વિશે. જે પ્રકરણ 2નો એક ખૂબ જ રસપ્રદ ભાગ છે. શું ક્યારેય વિચાર્યું છે કે રસોડાના ડબ્બામાં પડેલું પેલું સાવ સાધારણ લાગતું મીઠું ખરેખર કેટલું બધું શક્તિશાળી હોઈ શકે છે? એ ખાલી વાનગીમાં સ્વાદ ઉમેરવા માટે નથી, એની અંદર તો જાણે રસાયણશાસ્ત્રનો આખો ખજાનો છુપાયેલો છે. તો ચાલો એકદમ ફટાફટ નજર નાખી લઈએ કે આજની આપણી આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. આપણે મીઠાના જાદુથી શરૂઆત કરીશું, પછી ક્લોર આલ્કલી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીશું, વિરંજન પાવડર કેવી રીતે બને છે તે જોઈશું, બેકિંગ અને વોશિંગ સોડાની દુનિયામાં જઈશું, અને છેલ્લે સમજીશું કે કેવી રીતે માત્ર એક જ ક્ષાર અનેક રસાયણોનો પિતામહ છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા જ મુદ્દાથી, મીઠાનો જાદુ. જો આપણે જેને સામાન્ય મીઠું કહીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, એ ખાલી ખાવાનો સ્વાદ નથી વધારતું, પણ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે એક જાદુઈ કાચી સામગ્રી પણ છે. તો સવાલ એ છે કે મીઠામાંથી આ બધા રસાયણો બનાવવાનું પરિવર્તન શરૂ ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે એક ખૂબ જ મહત્વની ઔદ્યોગિક પ્રક્રિયાથી, જેનું નામ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ચાલો સમજીએ કે આ પ્રોસેસ કેવી રીતે મીઠાના પાણીમાં છુપાયેલી શક્તિને બહાર લાવે છે. તો આ ક્લોર આલ્કલી પ્રક્રિયા આખરે છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો જ્યારે મીઠાના પાણીના ઘટ્ટ દ્રાવણમાંથી, જેને બ્રાઇન કહેવાય છે, એમાંથી વીજળી પસાર કરવામાં આવે છે, ત્યારે એનું વિઘટન થઈને આપણને 3 ખૂબ જ ઉપયોગી રસાયણો મળે છે. આખી પ્રક્રિયાને છે ને 3 સિમ્પલ સ્ટેપમાં યાદ રાખી શકાય. પહેલું, મીઠાનું પાણી લો એટલે કે બ્રાઇન. બીજું, એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર કરો. અને ત્રીજું, બસ તમને 3 મુખ્ય રસાયણો મળી જશે. છે ને એકદમ સરળ? હવે જરા આ સ્ક્રીન પર જુઓ. આ છે આખી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ. અહીં સોડિયમ ક્લોરાઇડ અને પાણી એ આપણા પ્રક્રિયકો છે, અને જ્યારે એમાંથી વીજળી પસાર થાય છે ત્યારે આપણને મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજલ વાયુ. અને મજાની વાત તો એ છે કે આ ત્રણેય પ્રોડક્ટ્સ જબરદસ્ત કામની છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાબુ અને ડિટર્જન્ટ ઉદ્યોગમાં વપરાય છે. ક્લોરીન ગેસ તો પાણીને શુદ્ધ કરવાથી લઈને PVC પાઇપ બનાવવામાં કામ લાગે છે. અને હાઇડ્રોજન ગેસનો ઉપયોગ બળતણ તરીકે અને એમોનિયા બનાવવામાં થાય છે. હવે જુઓ, કેમિસ્ટ્રીની આ જ તો મજા છે. એક પ્રક્રિયાની જે નીપજ હોય ને, એ બીજી પ્રક્રિયા માટે કાચો માલ બની જાય છે. પેલી ક્લોર આલ્કલી પ્રક્રિયામાંથી જે આપણને ક્લોરીન વાયુ મળ્યો હતો, એ જ આપણને આપણા આગલા રસાયણ એટલે કે વિરંજન પાવડર સુધી લઈ જશે. વિરંજન પાવડર, જેને આપણે બધા પ્રેમથી બ્લીચિંગ પાવડર કહીએ છીએ, એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને એ બને છે ક્લોરીન વાયુ અને ફોડેલા ચૂના એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયાથી. આ રહ્યું એનું સમીકરણ. જો એકદમ સીધું સાદું છે. જ્યારે ફોડેલા ચૂના પર ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે ત્યારે આપણને મળે છે વિરંજન પાવડર અને સાથે સાથે પાણી. તો આ પાવરફુલ પાવડર વપરાય છે ક્યાં? અરે, કાપડ ઉદ્યોગમાં કપડાને બ્લીચ કરવા, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાને સફેદ બનાવવા, પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા અને બીજા ઘણા રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે એનો ભરપૂર ઉપયોગ થાય છે. ચાલો, આપણી કેમિકલ જર્ની હજી પૂરી નથી થઈ. હવે વારો છે સોડા પરિવારનો. હા, આ એવા 2 રસાયણો છે જેમના નામ આપણા ઘરમાં લગભગ રોજ લેવાય છે: બેકિંગ સોડા અને વોશિંગ સોડા. અને નવાઈની વાત તો એ છે કે આ બંનેના મૂળમાં પણ પેલું સામાન્ય મીઠું જ છે. પહેલા વાત કરીએ બેકિંગ સોડાની, એટલે કે આપણા ખાવાના સોડા. એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને એને બનાવવા માટે મીઠાનું પાણી, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. આ સ્ક્રીન પર તમે એની બનાવટનું સમીકરણ જોઈ શકો છો. જ્યારે મીઠું, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા ભેગા થાય ત્યારે પ્રક્રિયાના અંતે આપણને મળે છે એમોનિયમ ક્લોરાઇડ અને આપણી મુખ્ય પ્રોડક્ટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા. અરે, આના ઉપયોગો તો કોણ નથી જાણતું? કેક અને ભજીયાને એકદમ પોચા અને ક્રિસ્પી બનાવવા હોય, પેટમાં એસિડિટી થઈ હોય ત્યારે એન્ટાસિડ તરીકે રાહત મેળવવી હોય, કે પછી આગ ઓલવવાના સાધનોમાં પણ એ વપરાય છે. હવે બેકિંગ સોડામાંથી જ રસ્તો નીકળે છે વોશિંગ સોડાનો. કેવી રીતે? તો જુઓ, એનું પહેલું સ્ટેપ છે બેકિંગ સોડાને ગરમ કરવાનો.
જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે તેમાંથી સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. અને હવે આવે છે ફાઇનલ સ્ટેપ. પહેલા સ્ટેપમાં જે સોડિયમ કાર્બોનેટ મળ્યું એનું પાણી સાથે પુનઃસ્ફટિકીકરણ કરવાનું. એટલે કે એમાં પાણીના 10 અણુઓ જોડવાના. અને બસ જે બન્યું એ જ છે આપણો વોશિંગ સોડા, એટલે કે ધોવાનો સોડા. અને આ વોશિંગ સોડા પણ કંઈ કમ નથી. કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં બોરેક્સ જેવા પદાર્થો બનાવવામાં, ઘરોમાં એક પાવરફુલ સફાઈકારક તરીકે અને સૌથી અગત્યનું પાણીની કાયમી કઠિનતા દૂર કરવા માટે એનો બહુ મોટો રોલ છે. તો કેવી રહી આ સફર? આપણે એક સામાન્ય લાગતા મીઠાથી શરૂઆત કરી અને જુઓ ક્યાં ક્યાં પહોંચી ગયા. 4 મહત્વપૂર્ણ રસાયણો બનાવી દીધા. આ જ તો છે રસાયણશાસ્ત્રનો અસલી કમાલ. એટલે કે ટૂંકમાં કહીએ તો એક સામાન્ય ક્ષાર NaCl અને એમાંથી આપણને મળ્યા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, વિરંજન પાવડર, બેકિંગ સોડા અને વોશિંગ સોડા. આખું કેમિકલ વર્લ્ડ આપણા રસોડામાંથી જ શરૂ થાય છે. તો હવે પછી જ્યારે હાથમાં મીઠું લેશો ને ત્યારે શું યાદ આવશે? ખાલી સ્વાદ કે પછી એની અંદર છુપાયેલું આખું રાસાયણિક કારખાનું? આ સવાલ સાથે જ હું તમને આજે છોડી જાઉં છું. વિચારજો જરૂર. જો આખી વાત સમજવામાં મજા આવી હોય અને વિજ્ઞાનને આ રીતે જ સરળતાથી અને રસપ્રદ રીતે સમજવું ગમતું હોય તો અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહેજો. અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારો સાથ જ અમને પ્રોત્સાહન આપે છે. ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ ટોપિક સાથે. આભાર.